નાંદોદના ભાજપના ધારાસભ્ય એ ધરણા પર બેસતાની સાથે જ રાજકીય માહોલ ત્યાં બરાબર ગરમાઈ ગયો છે। ભાજપના ધારાસભ્યનું રાજીનામું ધરી દેવાની ચીમકી પણ સામે આવી છે। નાંદોદના એમએલએ છે દર્શનાબેન દેશમુખ જે અત્યારે રસ્તા પર ઉતરી ગયા છે, ઉપવાસ પર બેસી ગયા છે, પોતાનું અપમાન થયું હોવાનું તેમના દ્વારા રટણ કરવામાં આવી રહ્યું છે। એક ધારાસભ્યનું નહીં પરંતુ આદિવાસીનું અપમાન કરવામાં આવ્યું હોય તે પ્રકારનું નિવેદન પણ તેઓ આપતા જોવા મળ્યા છે। આખો જે વ્યવસ્થિત રીતના દેશ નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને અમે ખૂબ ઉત્સાહ ઉમંગથી ઉજવી રહ્યા છે, પણ એમાં ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો આમાં વિઘ્ન નાખી રહ્યા છે। દર્શનાબેન નું સતત નીલ રાવ જિલ્લા પ્રમુખ એ અપમાન કરે છે। આ જિલ્લાના ઘણા એવા પાર્ટીના જૂના કાર્યકર્તાઓનું પણ અપમાન કરે છે। દિનેશભાઈ તડવી એક સમયના પ્રદેશ માજી મંત્રી હતા, એમને એવું કહ્યું કે આ દિનેશના પગથિયા કમલમના પગથિયા ચડવાના બંધ કરાવી દઈશ। તો આ પ્રકારની માનસિકતા વાળો જિલ્લા પ્રમુખ નીલ રાવ આજે દર્શનાબેનનું ખૂબ અપમાન કર્યું છે। 5 મિનિટ બોલવા માટે એમને સમય કહેવાનો હતો, બધાને કહી દઉં ભાઈ સ્થાનિક ધારાસભ્ય તો અને રાજપીપળામાં કાર્યક્રમ હોય, નર્મદા જિલ્લામાં રાજપીપળામાં કાર્યક્રમ હોય જેનો મત વિસ્તાર છે અને પ્રજાની વચ્ચે સતત કામ કરે છે, એવા ધારાસભ્યનું અપમાન કરવામાં આવે એ તો કોઈ સંજોગોમાં ના ચાલે। પાર્ટીના પ્રોટોકોલમાં બધું સમજે છે, પણ એ ટ્રાયબલ એરિયામાં પ્રોટોકોલ કોઈ કામ નહીં લાગે।